તનુનો અર્થ થાય છે શરીર. જેનું શરીર કલ્યાણમય હોય, મંગળમય હોય, એવું જે છે તત્વ, એનું નામ સંતન. કોણ છે એવું તત્વ? અને પેલી પુનઃ પુનઃ અતિશય નવા ગચ્છતી ઇતિ ગંગા, આ ગંગા કોણ છે? પ્રવાહમય, ધગ 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 ધગ. આ સંતનું એ તપ છે. અને ગંગા એ તિતિક્ષા છે. શરૂઆત અહીંથી છે. સૃષ્ટિની શરૂઆત અહીંથી છે. જીવનની શરૂઆત અહીંથી છે. તમે અમેરિકા આવ્યા, આફ્રિકા ગયા, પહેલી પેઢીને પૂછો કેટલું તપ કર્યું છે. ચડોતરમાંથી, સુરતથી કે કાઠિયાવાડથી જે પહેલો માણસ જે આફ્રિકા ગયો, એની પાસે તો ભાડું નહોતું. લોજ વાળો ઠોકર મારીને ઉભો કરી દે, પૈસા નથી તાર પાસે, પૈસા આપીને આવજે. 5 વર્ષ સુધી બાળ બચ્ચાના મોઢા ના જોઈ શકે. પેલું જીવડું નખમાં પેસી જાય તો મરી જાય. બ્લેક વોટર થાય, ફલાણું થાય, ખાવાનું ઠેકાણું નહીં, નાવાનું નહીં, 4 પતરા નીચે રહેવાનું. આ તપ છે. પહેલી પેઢી છે એ તપ કરે છે. બીજી પેઢીને તપ નથી કરવું પડતું હતું, પણ પહેલી પેઢીને તપ કરવું પડતું હોય છે. અને તપ છે ને એ તિતિક્ષા વિના સ્થિર ના થઈ શકે. એ તિતિક્ષાનો અર્થ થાય છે, અમારે ત્યાં બહુ સુંદર વ્યાખ્યા કરે. જ્યારે પણ તમે કોઈ પણ ધર્મનું કાર્ય શરૂ કરો, એટલે તમારી જે અગવડો છે, જે સગવડોનો અભાવ છે, એ સગવડોના અભાવને તમે હસતા હસતા સહન કરો, એનું નામ તિતિક્ષા છે. આજે સગવડો છે. અહીંયા અમેરિકામાં જે પહેલી પેઢી આવી હોય વર્ષો પહેલા, એને પૂછી જુઓ. અરે રડે, રાત્રે રડે, ઘેરે પાછા ભાગી જઈએ, અહીં ક્યાંથી આવી ગયા, અહીં ક્યાંથી આવી ગયા. પણ એ ટક્યા. અને ટક્યા તો કેમ ટક્યા? તિતિક્ષા હતી એટલે ટક્યા. તિતિક્ષા વિના તપ કોઈ દિવસ ચિરંજીવી ના થઈ શકે. એટલે તપ અને તિતિક્ષા બેયના લગ્ન થયા. તિતિક્ષામાંથી જે બાળકો પેદા થયા, એ એક પછી એક જળમાં ફેંકાતા ગયા. 8મું બાળક, આ 9મું બાળક, એ બાળકને જ આપણે રાખવાનું છે. તો તપ અને તિતિક્ષામાંથી કયા બાળકો પેદા થયા? અષ્ટસિદ્ધિ. 8 પ્રકારની જે સિદ્ધિઓ છે, એ સિદ્ધિઓ બધી ફેંકી દીધી. નહીં જોઈએ. જો એ ના ફેંકી હોત તો સિદ્ધિ પછીની જે પરાકાષ્ઠા છે ત્યાં ના પહોંચી શક્યા હોત. સિદ્ધ થવું એ અલગ વાત છે, અને સિદ્ધ થઈને અટકી જવું એ બીજી વાત છે. એ બધા બાળકો ફેંકી દીધા, મારે નહીં જોયા. કેટલીક વાર એવું બને કે ઈશ્વરનું આપેલું તમે ઈશ્વરને પાછું આપી દો. મારે આ ના જોઈએ, પ્રભુ તમારું છે. આ તપ સિદ્ધિ વિનાનું ના હોય. પછી તમે સંગીતની સિદ્ધિ મેળવો, ક્રિકેટની સિદ્ધિ મેળવો, ડોક્ટરની સિદ્ધિ મેળવો, વ્યાપારની સિદ્ધિ મેળવો, પણ એ સિદ્ધિ છે, તપમાંથી છે. અને જયારે 8મું બાળક રાખી લીધું, તિતિક્ષા ગાયબ થઈ ગઈ. તમારા જીવન તરફ નજર કરજો. તમે 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ પહેલા તપસ્વી હતા, બહુ તપ કર્યું અમેરિકામાં આવીને, પણ હવે તિતિક્ષા નથી. હવે સગવડો વચ્ચે રહો છો. હવે તો ખૂબ સગવડો. પહેલા ક્યાં સગવડો હતી? હવે સગવડો. કારણ કે બાળક રાખી લીધું. હવે સગવડો છે. હવે શું થશે? બસ અહીંથી હવે જીવનનો એક બીજો વળાંક શરૂ થયો. મહાભારત છે, એને જો તમે માત્ર ઐતિહાસિક ગ્રંથ માની લો તો આ બધું ઘટાવવું પડશે. અને જો એમાં કઈ અધ્યાત્મ દ્રષ્ટિ રાખવાની ઈચ્છા થાય કે ના, આ કંઈક આધ્યાત્મિક વાત છે, તો તમારે અર્થઘટન બદલવું પડશે. હવે એ સંતનું એ તપ છે, એની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી બીજું લગ્ન કરે છે. અને બીજું લગ્ન યોજન ગંધા સાથે છે, ઐશ્વર્ય સાથે છે, સમૃદ્ધિ સાથે છે. યોજન ગંધા છે, દૂર દૂર સુધી એની સુગંધ આવે છે. આ યોજન ગંધામાંથી 2 પુત્રો થાય છે, વિચિત્ર વીર્ય અને ચિત્રાંગદ. આ 2 પુત્રો થાય છે. જેમ પેલું વૃક્ષ બને એમ આ વૃક્ષ બનાવવામાં આવ્યું છે. સજ્જનો,
વાત થોડી ગંભીર છે, સિરિયસ છે, અને હું એને બને એટલી હળવી બનાવવાનો પ્રયત્ન કરું છું, પણ તે છતાં વાત જ જ્યાં ગંભીર છે અને જો એને એકદમ હળવી બનાવી દઉં તો એનું ગાંભીર્ય છે એને ન્યાય ના મળે. એટલે તમને થોડી ઊંઘ આવે, થોડા ઝોકા આવે તો પણ તમે આ વાતને સમજજો. આ બીજી પત્ની છે. ગંગા તો ગઈ, તિતિક્ષા તો ગઈ, હવે ક્યાં તિતિક્ષા છે? હવે તો યોજન ગંગા છે. હાલ સમજ્યા? આલિશાન બંગલો, સરસ મજાની ગાડી, બગીચો, ફલાણું $1 જગ્યાએ $25 ખર્ચો કરવાનો કોણ ના પાડે છે? પહેલા $25 ખર્ચવાતા ત્યાં $1 નતો મળતો, અને હવે પાણીની માફક છે. એ યોજન ગંગા. પણ આ 2 પુત્રો જે છે એ અલ્પજીવી છે. એ દીર્ઘજીવી, લાંબુ જીવનારા નથી, એ અલ્પજીવી છે. એનું એક કારણ છે, એના અર્થો જ કઈ આપે છે: વિચિત્ર વીર્ય અને ચિત્રાંગદ. એટલે આ બંને પુત્રોને અંબિકે એ લાવીને પરણાવવામાં આવે છે, 2 કન્યાઓ. અને 2 કન્યાઓ વિધવા થાય ત્યાં સુધી એને સંતાન નથી થતું, અને સંતાન વિનાની સ્થિતિ આવીને ઉભી રહી. એક બીજી વાત યાદ રાખજો: ગરીબાઈ પછી સમૃદ્ધિ, અને સમૃદ્ધિની પરાકાષ્ઠા, અને સમૃદ્ધિની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી નિર્વંશ થઈ જવું. આ કોણ ભોગવશે? આ કોણ ખાશે? ઘણા માણસોને એટલા માટે ઊંઘ નથી આવતી કે પેટમાં કશું પડ્યું નથી હોતું, પેટમાં બિલાડા બોલતા હોય છે. ઘણા માણસોને એટલા માટે ઊંઘ નથી આવતી કે જોબ છૂટી ગઈ છે. જોબ છૂટી ગઈ હોય તો, અને પેલું મકાનનું ભરવાનું થતું હોય દર મહિને, દેશવાળા સમજે કે અમેરિકામાં બધા $ના ઝાડ છે, આમ ડાળી ખખડાવો એટલે બધા $, નીચે પડે. પણ અહીં રહેનારને ખબર પડતી હોય કે આ દર મહિને ભરવાનું થાય, જોબ હોય નહીં, કરવું શું? એને ઊંઘ નથી આવતી, જોબ છૂટી ગઈ છે. એક બીજા માણસને ઊંઘ નથી આવતી કારણ કે પત્ની નાસી ગઈ છે. જોકે ઘણાને વધારે ઊંઘ આવે, ઘણાને ઉલટી વધારે ઊંઘ આવે. પણ એક માણસને એટલા માટે ઊંઘ નથી આવતી, હા, આટલું બધું ઐશ્વર્ય મારા પછી ભોગવશે કોણ? કોને આપું? આ કોના માટે છે? શું કરું? બસ એને એટલા માટે ઊંઘ નથી આવતી. એને જોબની ચિંતા નથી, પેટની ચિંતા નથી, બીજી કોઈ ચિંતા નથી. બસ એક જ ચિંતા છે, આ બધો ભાર, આટલું મોટું ઐશ્વર્યને ઐશ્વર્ય આપવું કોને? હવે થશે શું? આ ચિંતા છે. એટલે ચિત્રાંગદ અને વિચિત્ર વીર્ય છે, અલ્પજીવી છે, એને દીર્ઘજીવી બનાવી નથી શકાતા. ત્યારે હવે ફરી પાછી એક સૃષ્ટિ શરૂ થાય છે, અને એ સૃષ્ટિની અંદરથી 3 પુત્રો પેદા થાય છે. અને આ 3 પુત્રો છે, એમાં ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. આ કોણ છે? કોઈ વાર વિચાર કરીને જોજો. એક તમો ગુણ છે, એક સત્વ ગુણ છે, એક રજો ગુણ છે. ધૃતરાષ્ટ્ર તમો ગુણ છે, એટલે આંધળો છે. તમસો મોહ એવ ચ, ભગવદ્ ગીતા. અર્જુન, તમો ગુણથી મોહ જન્મે છે. તમસો મોહ એવ, સત્વાત સંજાયતે જ્ઞાનમ, રજસો લોભ એવ ચ, જ્ઞાનમ આવૃત્ય તુ તમઃ, પ્રમાદે સંજયત્યુત. અને એટલા માટે એને આંધળો બતાવ્યો છે. કોઈ આંખ મીચી દે એટલે બાળક આંધળું થઈ જાય? અરે એથી વધારે હું તમને કહું છું કે કોઈ વાર જઈને જોજો, બાપ આંધળો હોય કે માં આંધળી હોય તો છોકરું આંધળું ના થાય. કે અંધાપો આનુવંશિક નથી કે બાપ આંધળો છે માટે છોકરો આંધળો થાય, એવું ના થાય. પણ એક એવી ભૂમિકા સર્જવા માંગે છે કે એક તમો ગુણ છે અને મોહ છે, અને એટલા માટે જન્માંધ છે. એને આંખ ના હોય, એને દેખાતું જ નથી.
હવે તમો ગુણના લગ્ન છે એ ગાંધારી સાથે થાય છે, મોહના લગ્ન માયા સાથે થાય છે. ગાંધારી માયા છે, મોહ અને માયાની જ જોડી શોભે. માયા છે એ દેખતી છે, પણ મોહના કારણે એને પોતાની આંખ ઉપર પાટા બાંધી દીધા છે, છતી આંખે પાટા બાંધ્યા છે. પેલાને તો આંખ નથી, પણ આને છતી આંખ છે છતાં પાટા બાંધેલા છે. એટલે આ માયા છે, આ બેયની જોડી છે. બીજી તરફ પેલો પાંડુ છે એ સત્વગુણ છે. ઘણા લોકોને ખબર નથી, સત્વગુણ નિષ્ક્રિય છે, રજોગુણમાં ક્રિયા છે. સત્વગુણ છે એ નિષ્ક્રિય છે. હા, અને એટલે હું તમને કહું છું કે કદી પણ 100% સાત્વિક ન થશો. જોકે થવાય જ નહીં, થવાય જ નહીં. મને એક માણસે કહ્યું, મને કે મહારાજ આ ડુંગળી છે ને, લસણ છે ને, એ એટલા માટે ના ખવાય કે તમો ગુણી છે. મેં કહ્યું એટલે તો હું ઈચ્છું છું કે થોડાક તમે તમો ગુણી થાઓ. અરે મને કે શું વાત કરો છો તમે? કહું આ વધારે પડતા સત્વ ગુણી થયા એટલે તો માર ખાઈ ખાઈ મરી ગયા. હે, વધારે પડતા સત્વ ગુણી થયા એનું તો આ પરિણામ છે. જો તમે થોડાક તમો ગુણી થાઓ તો કોઈ એક તમાચો મારે તો સામે બે બરાબર ચકર 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 કરીને પડે નીચે માણસને, ફરી કોઈ દાડો આમ સામે થવાની વાત ના કરે. ગયા વર્ષે એક ઘટના ઘટી સુરેન્દ્રનગરની પાસે. તળાવનો કિનારો, સાંજનો ટાઈમ, સૂર્યાસ્ત થઈ ચુક્યો. જે બધા ફરવા આવેલા માણસો એ બધા ચાલ્યા ગયા, નિર્જન સ્થિતિ થઈ ગઈ. હવે એવા ટાઈમે એક 10-15 દિવસ પહેલા પરણેલું નવું કપલ, અને નવું કપલ ફરવા આવ્યું. અત્યારે તો એમ કહેડો ને આપણે ફરવા જઈએ, અને ફરવા જાય એનો વાંધો નહીં. બધા સોનાના દાગીના પાછા, ભલા થજો, અહીં તો ના પહેરજો, દેશમાં તો તમારે જે કરવું હોય કરજો, પણ અહીં તો ના પહેરજો. પણ ના, એ તો બધું એટલું બધું પહેરે ને એટલે આ ધોળા લોકો છે ને એમની આંખમાં આવે કે આ બધા કાલ આવ્યા હતા અને આટલું બધું રિયલ ગોલ્ડ એમ કે, અને અમારે વાલની વીંટીએ નહીં. કર્યું શું આમણે? એ બધું પેલી બાઈ છે ને એ સોનું બોનું બધું પહેરી અને ગયેલી. એટલે અને નિર્જન સ્થિતિ, એટલે બે એક માણસો, ગુંડા જેવા માણસો રાહ જોઈને બેઠેલા, કોઈ શિકાર મળે. ગયા એટલે જઈને તરત જ પકડી લીધા. ખબરદાર, ઉતાર બધા દાગીના. નીતિકારે એક બહુ સરસ વાત લખી છે, ભાર્યા રૂપવતી શત્રુ. અર્થ સમજ્યા? પુત્ર શત્રુર પંડિત, ઋણ કરતા પિતા શત્રુ. આવા બે ચાર શત્રુ બતાવ્યા છે. અત્યંત રૂપાળી સ્ત્રી છે ને, જો પુરુષ એને પચાવી ન શકે, રક્ષણ ન કરી શકે, તે દુશ્મન બની જાય. સારી હોય તો દુશ્મન બની જાય. લોકો એને જીવવા ના દે, લોકો એને શાંતિથી રહેવા ના દે. એટલે મધ્યમ સારું, હો, મધ્યમ. બાકી એમ સમજો કે આપણે બસ રૂપનો અવતાર એવી પદ્મિની લઈ આવીએ ને પછી ચડો ચકડોરે, પછી પેલા આવીને પકડ્યા, લા ઉતાર બધું એમ કે. જિંદગીમાં કોઈ તક આવતી હોય છે, કોઈ ક્ષણ આવતી હોય છે. હવે પેલો માણસ છે ને વર રાજા, શું એનું નામ શું? વર રાજા. અને એટલા માટે વર રાજાના હાથમાં તલવાર આપે. અત્યારે તો પેલું આપણું નાનું સરખું કંઈક આચું ખોટું કંઈક આપે, પણ પહેલા વરરાજાને તલવાર આપે. કેમ? ખાંડાની ધાર છે. આ લગ્ન કરવા એ કોઈ રમત વાત નથી, ખાંડાની ધાર છે. તલવારની ધારે આની રક્ષણ કરવું પડશે બાવડાથી. રામ 14 વર્ષ સુધી વનમાં ફર્યા અને રૂપનો અંબાર એવી સીતાજીને લઈને ફર્યા. કોઈની તાકાત નહીં કે આંખ ઉપર નજર બગાડી શકે. એનું કારણ જાણો છો? ધનુષ બાણ, હંમેશા ખભા ઉપર બાણ અને ધનુષ તૈયાર. જો ધનુષ બાણ વિનાના ગયા હોત ને તો 14 વર્ષ સુધી ના ફરી શક્યા હોત. એટલે સીતાજીનું રક્ષણ થયું. હવે આપણે ધનુષ બાણ પડતું મૂકીને સીતાને લઈને ફર્યા કરે, હરણ થઈ જશે. હરણ તો પછી ઘરમાં બેસી દો, બહાર ફરવા નહીં જવાના. જવાનું તો પછી જયારે લોકો હોય ત્યારે જવાના. આ તો હવે કોઈ નથી ને પહોંચી ગયા બધા. સ્કૂટર પેલો ફરી વળ્યો, ઉધાર બધા દાગીના, અને
ઉતારવા લાગ્યા. પેલાને એક તરફ ઉભો કરી દો, ખબરદાર ઉભો રહે એમ કે. હવે એ તો મરી ચુક્યો છે, એ માણસ મરી ચુક્યો છે, અત્યારે મરવાનો ટાઈમ છે. જો આ વખતે એ મરી જાય ને તો એનો પાળિયો ઉભો થાય અને એનો પાળિયો પૂજાય. પણ એ તો મળદું થઈને ઉભો છે અને મનમાં વિચાર કરે છે કે દાગીના ઉતરાવે તોય વાહ વાહ, ને મને કશું ના થાય તો. એટલામાં એક ગાડી આવીને ઉભી રહી. એક ડ્રાઈવર નોકર એના શેઠના 2-4 છોકરા લઈને તળાવ બતાવ ફરવા માટે આવેલો, પણ એ રજપૂતનો દીકરો, અને એણે આ દૃશ્ય જોયું, સિંહની માફક ત્યાંથી કૂદ્યો. આ પેલા 2 ગુંડાઓ, આ એકલો, પણ કોલર પકડીને સીધો ખબરદાર જો હાથ અડાડ્યો, અને પેલા ડઘાઈ ગયા. બહાદુરી એક વસ્તુ છે. મને તો એક જ વાત થયા કરે કે આખી જિંદગી હું હિન્દુ પ્રજાને બહાદુરીની કથા સંભળાવું. તો નમાલી થઈ ગઈ પ્રજા, બિલકુલ નમાલી. હવે પેલું મળદું ઉભું તો એને કહે જ આ સ્કૂટર સ્ટાર્ટ કર ને લઈને ભાગ અહીંથી, હું બધું પહોંચી વળીશ. તું એના જીવમાં જીવ આવ્યો ને, સ્કૂટર લઈને 2 ભાગી ગયો. અને પછી પેલો પણ સામે થઈને પોતાનું રક્ષણ કરી શક્યો. આ શું છે? જિંદગીમાં એક તક આવતી હોય છે, એક ઘડી આવતી હોય છે. એમ અહીંયા પણ સંતનુની પરંપરા, અને પરંપરાની અંદર આ ત્રણ પુત્રો. એટલે ફરીથી આ વાત યાદ રાખજો, એકલો સત્વગુણ નહીં, એકલો રજોગુણ નહીં, એકલો તમોગુણ નહીં, આ ત્રણેયનું મિશ્રણ. ત્રણેય કલ્યાણકારી છે જો સરખા માપમાં હોય તો. મને કે મહારાજ આ ડુંગળીથી તો તમોગુણ થાય. મેં તો થવા દો, થોડોક જરૂર છે. અને મારો તો અનુભવ છે કે ડુંગળી ખાનારા કરતા ન ખાનારા વધારે તમોગુણી હોય છે. હું એમને એમ નથી કહેતો તમને, વિશ્વાસ ના કરાય. પેલા તો બિચારા વિશ્વાસે કંઈક. એટલે આ 3 ગુણો છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વગુણ નિષ્ક્રિય છે, તમોગુણ આંધળો છે, એટલે એને આંધળી પત્ની મળી છે. અને તમોગુણ એટલે મોહ અને માયા, એ 2માંથી સેંકડો પુત્રો થયા છે. અને એ પુત્રો દરેકનું નામ દુરુપસર્ગથી થયું છે. દુર્યોધન, દુશાસન, દુર્યમન, દુર્વૃત્તિ, દુશ્શીલ, આ બધી દુર્વૃત્તિઓ છે. આપણા અંદરની દુર્વૃત્તિઓ છે, એ બધા કૌરવો છે. હવે પેલા જે પાંડુ છે સત્વગુણ, એ તો નિષ્ક્રિય છે. એને 2 પત્નીઓ છે, સત્વગુણની 2 પત્નીઓ, શ્રદ્ધા અને ભક્તિ. સત્વગુણ હોય ત્યાં શ્રદ્ધા અને ભક્તિ, આ 2 એની પત્નીઓ છે. શ્રદ્ધાને 4 પુત્રો અને ભક્તિને 2 પુત્રો. ભક્તિના જે 2 પુત્ર, ભક્તિ એટલે માદ્રી અને શ્રદ્ધા એટલે કુંતી. એ કુંતીના 4 પુત્રો. શ્રદ્ધા જ્યાં સુધી સત્વગુણને વરી નથી, કુમારાવસ્થા છે, ત્યારે એને પુત્ર થયો, એનું નામ દાન. દાન, કર્ણ એટલે દાન. એકની એક વિશેષતા છે. પણ એ સત્વગુણને વરી નથી, હજુ કુમારાવસ્થામાં છે. એટલા માટે દાનમાં શું ખાસિયત છે કે દાનમાં તમે જોજો, થોડો આડંબર, થોડું પ્રદર્શન, થોડો અહંકાર, આ બધું રહેવાનું. દાની હોય પણ આ સાથે સાથે આ પણ રહેવાનું. અને સૂર્યનો પુત્ર એટલા માટે કહેવાયો કે દાન છે. પછી ધર્મ છે, એ ધર્મનો પુત્ર, એ સત્વગુણનો પુત્ર ધર્મ છે. સત્વગુણનો બીજો પુત્ર પરાક્રમ ભીમ છે, વાયુનો પરાક્રમ છે. અને સત્વગુણનો ત્રીજો પુત્ર છે કુંતીના દ્વારા, શ્રદ્ધાના દ્વારા, એ વિવેક છે. અર્જુન એટલે વિવેક છે. હવે પેલી ભક્તિ છે, એ ભક્તિ કે છે, બેન મેં શું બગાડ્યું તારું, મારા પણ વિચાર કર. એટલે એને 2 પુત્રો આપ્યા, જ્ઞાન અને વૈરાગ્ય, સહદેવ અને નિકુળ. સહદેવ જ્ઞાન છે અને નિકુળ છે એ વૈરાગ્ય છે. એટલે એને વર્ણાગી કે છે નહીં, વૈરાગી છે. આખા 5 પાંડવોમાં તમે જોશો નિકુળનું કોઈ કામ જ નહીં, એ વૈરાગી છે બસ. અને સહદેવ જ્ઞાની છે. અને સહદેવ જ્ઞાની કોઈ દાડો સુખી ન હોય. પણ સહદેવને એક વરદાન છે
કે જ્યાં સુધી કોઈ પૂછે નહીં ત્યાં સુધી તારે કંઈ કહેવું. આ જ્ઞાનની ખાસિયત છે. અને વગર પૂછે જો બોલ 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 કરે તો ટકાનું થઈ જાય. એટલે એક તરફ આ પાંડવો 5 છે, બીજી તરફ તમોગુણના મોહ અને માયાના સેંકડો પુત્રો, 100 પુત્રો છે, એ કૌરવો છે. હવે આ બંને છે એ બંનેનું યુદ્ધ ચાલે છે. આ બંનેના યુદ્ધનું નામ મહાભારત છે. હજુ થોડી વાત કહેવાની છે. તમને કોઈ વાર એવી જિજ્ઞાસા થઈ એ ભગવદ્ ગીતાની અંદર 18 અધ્યાય કેમ છે, 19 અધ્યાય કેમ નહીં, 17 અધ્યાય કેમ નહીં, 18 અધ્યાય કેમ છે? મહાભારતની અંદર 18 પર્વ કેમ છે? 17 નહીં, 18 નહીં, 18 પર્વ કેમ છે? આ યુદ્ધ ચાલ્યું તો 18 દિવસ કેમ ચાલ્યું? 17 દિવસ કેમ ના ચાલ્યું? 19 દિવસ કેમ ના ચાલ્યું? થોડોક વિચાર કરો કે 18 દિવસ કૌરવોમાં વહેંચાઈ ગયા, કે 10 દિવસ ભીષ્મના, 5 દિવસ દ્રોણના, 2 દિવસ કર્ણના અને 1 દિવસ છેલ્લો, 18 દિવસ થઈ ગયા. દુર્યોધનને ખબર હતી કે મારે 18મા દિવસે મરવાનું છે, 19મો દિવસ કોઈને કેમ ના આપ્યો? અને જો એવા દિવસો વહેંચાતા હોય તો પાંડવોએ કેમ ના વહેંચ્યા? કે ભાઈ 10 દિવસ છે એ ભીમના, 2 દિવસ અર્જુનના, 2 દિવસ ફલાણાના. પાંડવોના પક્ષમાં તો દિવસો વહેંચાયા નથી, કૌરવના પક્ષમાં દિવસો વહેંચાયા છે. અને દિવસો વહેંચવાથી તો યુદ્ધનો વ્યૂહ બગડી જાય. તમે 10 માણસો આ તરફ છો ને 10 માણસો આ તરફ છો. હવે 10 સાથે લડો તો તમારી શક્તિ વધે. પણ આ 10માંથી પહેલા 2 માણસો લડે, પછી 2 મરી જાય, પછી બીજા 2 આવે, પછી એ મરી જાય, પછી બીજા આવે. કૌરવોના પક્ષમાં તો એવું થયું છે. કોઈ યુદ્ધના નિયમ પ્રમાણે વિચાર કરી જોજો. જ્યાં સુધી ભીષ્મ મરાતા નથી 10મા દિવસ સુધી, ત્યાં સુધી દ્રોણ લડાઈ નથી કરતા. ભીષ્મ મરાયા પછી દ્રોણ આવ્યા, દ્રોણ મરાયા પછી કર્ણ આવ્યો, એક પછી એક આવ્યા. આ રીતે તો યુદ્ધ ના થાય. 18,000 શ્લોકો ભાગવતના છે, 18 પુરાણો છે, 18 મહાપુરાણો, 18 ઉપપુરાણો છે. આ બધું 18. આ 18નો આંકડો વારંવાર કેમ આવે છે? એવું બતાવવા માટે કે આ 18માં કોઈ રહસ્ય છે, કોઈ અધ્યાત્મ છે. અને જો એ અધ્યાત્મ જોવું હોય તો ઉપનિષદોમાં જવાનું. ઉપનિષદ શું કહે છે? કે તમારું જે સૂક્ષ્મ શરીર સુધીનું જે શરીર છે એ 18 તત્વોનું છે, અને 19મો આત્મા છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 ભૂત, 15 મન, બુદ્ધિ, ચિત્ત, 18. આ 18 તત્વો છે. અને 18 તત્વોનું ભેદન થાય તો 19મો આત્મા છે. આ રહસ્યને બતાવવા માટે વારંવાર 18 શબ્દો મૂકવામાં આવેલા છે. હજુ એક બીજી વાત સમજવા જેવી છે. તમે પહેલો અધ્યાય જોજો, અને પહેલા અધ્યાયમાં જયારે બંને તરફ લશ્કર ઉભા થઈ ગયા છે, કૌરવોનું આ તરફ, પાંડવોનું આ તરફ, ત્યારે અર્જુન શું કહે છે? સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત યાવદેતાન નિરીક્ષેહમ યુદ્ધકામાન અવસ્થિતાન કૈર્મયા સહ યોદ્ધવ્યમસ્મિન રણસમુદ્યમે. આપણી મુશ્કેલી એ છે કે આપણે કદી પણ એના ઊંડાણમાં નથી જતા. અર્જુન કહે છે કે મારે લડવા આવનારા માણસોને જોવા છે. હવે જોવા હોય તો માનો કે હું આ બાજુ છું ને તમે પેલી બાજુ છો, તો હું તમને સારી રીતે જોઈ શકું આ પોઝિશનમાં, અને તમે મને સારી રીતે જોઈ શકો. એની જગ્યાએ હું આમ વચ્ચે જઈને આમ ઉભો રહું અને પછી જોઉં તો સારી રીતે જોઈ શકું ખરો? કેમ આવું અર્જુન કહે છે? સેનયોર ઉભયોર મધ્યે, હે કૃષ્ણ, બંને સેનાઓની વચ્ચે મારા રથને સ્થાપિત કરો, કારણ કે મારે કૌરવોને જોવા. અરે કૌરવોને તો જ્યાં ઉભો છે ત્યાંથી જ સારી રીતે દેખાય છે. ત્યારે અહીંયા શું છે કે આ કૌરવોની સેના એટલે અંદરની ચાલનારી જે દુર્વૃત્તિઓ છે એનું લશ્કર છે, અને પાંડવોની સેના એટલે અંદર ચાલનારી જે સારી વૃત્તિઓ છે, સદગુણો છે, એની સેના છે. અને બેયના વચ્ચે ઉભો રહી અને આ જીવાત્મા જે છે એ તટસ્થ ભાવથી જુએ છે
કે આ કોની કોની સાથે મારે લડવાનું છે અને શું કરવાનું છે, આ બતાવવા માટે સેનયોર ઉભયોર મધ્ય કહ્યું છે. નહીં તો ઉભયો કહેવાની જરૂર જ નથી, સામે બિલકુલ ચોખ્ખું દેખાય છે. ત્યારે સજ્જનો, શ્રીમદ ભગવદ્ ગીતા કેવી પરિસ્થિતિમાં, કઈ રીતે, કઈ પૃષ્ઠભૂમિમાં, કઈ પૂર્વભૂમિમાં રચાઈ, એનો એક લાંબો ચક્કર લગાવી અને આપણે થોડોક વિચાર કર્યો. હું આ બધું એટલા માટે આપને કહું છું કે જે ચાલુ પ્રવાહ જે છીછરા પાણીનો છે એ તો છે જ, પણ જો ત્યાં જ અટકી જવાનું હોય તો અટકી જાઓ ખુશીથી. પણ જો તમારે ત્યાંથી આગળ જવું હોય તો તમે આગળ જઈ શકો છો. એ જ મહાભારત, એ જ મહાભારતના પાત્રો, એ જ મહાભારતની ઘટનામાં તમે ઉપનિષદના અધ્યાત્મને લાવી શકો છો. અને જ્યાં ઉપનિષદના અધ્યાત્મને લાવો છો એટલે તમને એક બહુ મોટી શાંતિ થાય છે. પછી એમ નથી થતું કે આ રિવર પરણે ખરી, આ 100 પુત્રો આવી રીતે થાય ખરા, આ ફલાણું આવું થાય ખરું, બધી શંકાઓનું સમાધાન. પણ જો આ અધ્યાત્મ ભાવ ન જાગે તો કદાચ સમાધાન ના થાય. એટલે ભગવદ્ ગીતા 2 લેવલ ઉપર ચાલે છે, એક વ્યવહારિક ભૂમિકા ઉપર અને બીજી આધ્યાત્મિક ભૂમિકા ઉપર. એનું વ્યવહારિક લેવલ તો પ્રસિદ્ધ છે જ, પણ એનું આધ્યાત્મિક લેવલ પણ છે. અને આધ્યાત્મિક લેવલ ઉપર જ્યારે ચાલે ત્યારે એ ઉપનિષદોનો ગ્રંથ બને છે. ગીતા કેવી રીતે શરૂ થઈ, ક્યાંથી શરૂ થઈ અને ક્યાં પૂરી થઈ, અને 18 અધ્યાયમાં શું શું કહેવામાં આવ્યું, એ તો બહુ લાંબી વાત છે. પણ એ લાંબી વાત કહેતા પહેલા આ મારે થોડી ક્લિષ્ટ, કઠિન પણ છતાંય વિચારવા જેવી વાત તમારા આગળ એટલા માટે રાખવી પડી છે કે કદાચ તમે આ બાબતમાં વધુ વિચાર કરી શકો. કૃષ્ણ કનૈયા સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજીની 200 ઉપરની જુદા જુદા વિષયો ઉપરના પ્રવચનોની કેસેટો તથા 25 ઉપરના પુસ્તકો છે. આપ સૌ વધુમાં વધુ આ કેસેટોને સાંભળો તથા સંભળાવો તથા પુસ્તકો વાંચો તથા વંચાવો, જેથી ધર્મ તથા સમાજમાં જરૂરી સુધારા થાય તથા જાગૃતિ આવે. સ્વામીજીની પ્રત્યેક કેસેટની પોતાના ઉપયોગ માટે નકલ કરવાની છૂટ છે. શું જીવન પૂર્વ નિર્ધારિત છે? કોઈએ નક્કી કરી રાખેલું છે? કોઈએ તમારી એક ક્ષણનો નકશો બનાવેલો છે અને નકશા પ્રમાણે તમે ચાલો છો? પછી એ ઈશ્વરની ઈચ્છા હોય, પૂર્વના કર્મ હોય, પ્રારબ્ધ હોય, કે એને જે નામ આપવું હોય આપો. પણ જો આવું કંઈક હોય તો આપણા માટે વિચાર કરવાની કોઈ તક રહેતી નથી. એક બીજી વાત, ત્યારે શું જીવન કોઈ પ્લાન છે, કોઈ આયોજન છે? તમારા આયોજનથી, તમારા પ્લાનથી જીવન ચાલે છે? તમે જોશો તો આમાં પણ 2 ભેદ છે. પહેલો ભેદ એ છે કે કેટલીય બાબતમાં આપણે પરાધીન છીએ, આપણો પ્લાન કામ નથી આવતો. સુરેશ દલાલને આટલી ઊંચાઈ કદાચ પસંદ ન હોય અને એક વેંત વધારે ઊંચા થવાની ઈચ્છા થઈ હોય, પણ એમનો પ્લાન કામ ના કર્યો. કોઈને પાતળા થવું હોય, કોઈને જાડા થવું હોય, કોઈને તાનસેન જેવું ગળું જોઈતું હોય, કોઈને પૈસાનો ઢગલો કરે એટલી બુદ્ધિ જોઈતી હોય. આપણે વિચાર કરીએ, શું આપણને આપણી ઈચ્છા પ્રમાણે, આપણા પ્લાન પ્રમાણે બધું મળ્યું છે ખરું? શું આપણે આપણી બુદ્ધિમાં ફેરફાર કરી શકીએ છીએ ખરા? મારે તો આઈન્સ્ટાઈન થવું હોય, મારે ગાંધીજી થવું હોય, મારે રવિન્દ્ર થવું હોય. આ બધા થયા કેવી રીતે? એમના પોતાના પ્લાનથી થયા કે કોઈએ એમના માટે પ્લાન કરી રાખ્યો તો એટલે થયા? મીરાબાઈ પોતાના પુરુષાર્થથી મીરાબાઈ થઈ કે જન્મજાત એના મગજમાં કોઈએ મીરાબાઈ મૂકી દીધી હતી? એટલે 1000 અડચણો વચ્ચે પણ એ મીરાબાઈ થયા વિના રહી ન શકી. આપણે એમ સ્વીકાર કરવું પડશે કે આપણા જીવનની સાથે એક કુદરતનો પ્લાન કામ કરી રહ્યો છે. માનો કે તમારામાં પ્રચંડ બુદ્ધિ છે, સદબુદ્ધિ ક્યાં છે?
ગજવા કાપનાર પાસે પણ બુદ્ધિ જોઈએ, પણ સદબુદ્ધિ ક્યાં છે? અને સદબુદ્ધિ છે એ કથા સાંભળવાથી આવી જાય, હું એમાં બહુ સંમત નથી. કારણ કે અમે 40 વર્ષથી માથાકૂટ કરીએ છીએ. સામે બેઠેલા માણસો હરિહરી હરિહરી થવા દો મહારાજ, થવા દો મહારાજ બોલતા જ હોય છે, પણ જે હતો જે છે એનો એ જ રહેતો હોય છે. અને કેટલીક વાર એવું બને કે જેણે કદી કથા નથી સાંભળી, કદી મંદિરમાં નથી ગયો, એની પાસેથી તમને ધર્મના દર્શન થાય, મૂર્તિમાન ધર્મના દર્શન થાય, એના રોમે રોમે તમને ભગવાન દેખાય. એવું પણ ઘણી વાર બને. એટલે આપણે એક એવા પોઈન્ટ ઉપર પહોંચીએ છીએ જ્યાં આપણે હાથ જોડી દઈએ છીએ. તારી લીલાને તું જાણે, તારી કળાને તું જાણે. અમે દરિયો ડહોળીએ, પણ દરિયાનું એકાદ મોતી હાથમાં આવે, દરિયાની એકાદ વસ્તુ આપણા હાથમાં આવે, પણ દરિયામાં શું છે ને કેટલું છે એ તો દરિયો જાણે. માણસ તળિયે પહોંચ્યો અને તળિયે જઈને એકાદ કોઈ વસ્તુ લઈ આવ્યો, એનો અર્થ એ નથી કે દરિયાનો પૂરો તાગ એણે લઈ લીધો. અમારે ત્યાં જે ઋષિ માર્ગ છે ને, એ ઋષિ માર્ગની એક બહુ મોટી વાત એ છે, બહુ પુરુષાર્થ કરો, બહુ મહેનત કરો, બહુ સંશોધન કરો, બહુ ચિંતન કરો, તમારી પાંખ હોય એટલું ઉડો, પણ પછી કહી દો ગગનનો કોઈ છેડો નથી, અનંત ગગન છે. પક્ષીની પાંખ અનંત નથી, ગગન અનંત છે. અને એક સારું છે કે જો ગગન અનંત ન હોત અને પક્ષીની પાંખ જો વધારે શક્તિશાળી હોત તો પાંખો ક્યારની એ તૂટી ગઈ હોત, કારણ કે ટકરી ગઈ હોત, ક્યારની એ પાંખો તૂટી ગઈ હોત. કેટલા મોટા મોટા પક્ષીઓ કેટલી ઊંચાઈએ, કેટલી જોરથી ઉડ્યા, કોઈ જગ્યાએ પાંખ ટકરાતી નથી, કારણ કે આગળ રસ્તો જ રસ્તો છે, ઉડો ઉડો ઉડો. આ જ દશા વિજ્ઞાનની છે. જો આ દશા વિજ્ઞાનની છે તો આપણે એમ કહી શકીએ કે જીવન છે એક પ્લાન છે, એક પુરુષાર્થ છે. એક પુરુષાર્થ એક પ્લાનને આધીન છે. તમારો પુરુષાર્થ તમારા નેચરલ પ્લાનને આધીન છે. જેણે તમારો પ્લાન બનાવ્યો છે એ પ્લાનને આધીન તમારો પુરુષાર્થ છે. અને એ પ્લાન શું છે? એક તો તમારો સ્વભાવ બનાવ્યો છે, એક તમારી બુદ્ધિ બનાવી છે. બીજી બધી વાત જવા દો. શું તમે તમારા સ્વભાવને બદલી શકો છો? માથા કૂટીને લોકો રોતા હોય છે, મહારાજ મારો ક્રોધ ઓછો થાય એવું કરો ને. મેં કહ્યું મારો જ ઓછો નથી થતો. મને કે તમને આવે છે? મેં કહ્યું જબરો આવે છે. આવું તો કોઈ કહેતું નથી. મેં કહ્યું નથી કહેતા એટલે જ આ મુશ્કેલી થઈ છે. આપણે આપણા સ્વભાવને બદલી નથી શકતા. આપણે આપણા સ્વભાવને રોકી શકીએ છીએ ક્યાં સુધી? જ્યાં સુધી આપણા દીવાનખાનામાં મહેમાન બેઠા હોય ત્યાં સુધી. અને જ્યાં એ મહેમાન ઉઠીને ગયા નહીં, પછી પતિને પત્નીને જો બાયો ચડાવતા તમે જુઓ, તમને એમ લાગે કે હમણાં ડાયા દેખાતા હતા ને આ ક્ષણવારમાં પેલું ગાઢ પણ અંદર સંગ્રહી રાખેલું હતું, રોકી રાખેલું હતું, દબાવી રાખેલું હતું. એ હવે પ્રગટ થયું છે. આ નેચરલ પ્લાન છે, આ કુદરતનો બનાવેલો પ્લાન છે. આપણે એ પ્લાનના ઉપર પુરુષાર્થ કરી શકીએ છીએ. મારે મારા બાળકને માનો કે રામાનુજન બનાવવો હોય કે કોઈ મોટામાં મોટો સારામાં સારો બુદ્ધિશાળી માનવ બનાવવો હોય, બનાવી શકાય છે. મેં અનુભવ કર્યો છે. મોટા ભાગે પૈસાદારના છોકરાઓ અહીં બેઠેલાઓના નહીં, ડલ માઇન્ડના હોય છે. અને એનું એક કારણ એ પણ હોય છે કે જેના માઇન્ડને પુરુષાર્થ નથી કરવો પડતો હતો, એનું માઇન્ડ ડલ થઈ જતું હોય છે. જો એને સહજ રીતે ખાવાનું મળે, સહજ રીતે ઓઢવાનું મળે, સહજ રીતે પૈસા મળે, સહજ રીતે આવક હોય, બધું જ સહજ રીતે હોય, એના મગજનો વિકાસ નહીં થાય, આપોઆપ ડલ થઈ જશે. અને ના થાય તો એક વિશેષતા છે. પેલો જે લાઇટના નીચે ઉભો રહેનારો વિદ્યાર્થી છે, બપોરે જમે છે તો સાંજે નથી જમતો, અને સાંજે જમે છે તો સવારે નથી જમતો, જેની ચોપડી નથી, જેની પાસે ફી ભરવાના પૈસા નથી, ચડ્ડીને થીગડું મારવાનું થીગડું નથી, એની પાસે જે મેથા છે, જે બુદ્ધિ છે,
કઈ બદામ ખાવાથી આવી છે, કયા કયા પુરુષાર્થથી આવી છે. એક ઉછળતો ધોધ હોય એમ ધાક 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 મેધા પ્રસ્ફુટિત થઈ રહી છે. કોઈએ પ્લાન બનાવ્યો છે અને એ પ્લાન આપણે નથી કરી શકતા. દેશકાળ ને પરિસ્થિતિ સમજી શકે એટલે શાસ્ત્રજ્ઞ અને દેશજ્ઞ આ બે જ્ઞાતા છે. કાલજ્ઞ શાસ્ત્રને સમજનારો, દેશને સમજનારો અને કાળને સમજનારો. જે દેશ અને કાળને સમજતો હોય છે એ જ ધર્મની બરાબર વ્યાખ્યા કરી શકતો હોય છે. જે માત્ર શાસ્ત્રને સમજતો હોય છે એ તો વેદ્યો થતો હોય છે. શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્રમાં લખ્યું છે. તમને જો ખબર હોય દ્વિતીય વિશ્વયુદ્ધના વખતમાં કે એ જ ટાઈમમાં કદાચ ભારતનું લશ્કર છે ને આફ્રિકાના એક ભાગમાં ફસાઈ ગયું, મેસોપોટેમિયામાં ફસાઈ ગયું. જર્મન લશ્કરે એને ઘેરી લીધું, ફસાઈ ગયું. પહેલા વિશ્વયુદ્ધમાં હશે બનતા સુધી. અને એવો ઘેરો નાખ્યો કે લશ્કર ભૂખે મરવા માંડ્યું. કારણ કે આવવાના કોઈ રસ્તા રહ્યા નહીં, રસદ આવવાના કોઈ રસ્તા ના રહ્યા એટલે લશ્કર છે એની આખું ભૂખે મરવાનું થયું. અને એ લશ્કરમાં મોટા ભાગના યુપીના બધા સૈનિકો. એટલે હવે બચવા માટે એક જ રસ્તો હતો અને એ શું હતો કે જે ઘોડા અને ખચ્ચર હતા એને મારીને જો ખાય તો જ એ લશ્કર બચે એમ હતું, બાકી અનાજ તો કઈ રહ્યું નથી. હવે આ બધા માણસો કે ના અમે એ ના ખાય. છેવટમાં એવો નિર્ણય થયો કે કાશીના વિદ્વાનો છે એ જે જો એવો નિર્ણય આપે તો અમે ખાય. અને કાશીના વિદ્વાનોમાં પણ શિવકુમાર શાસ્ત્રી કાશીમાં એક બહુ મોટા વિદ્વાન થયા. કાશીમાં આખી સભા ભરાઈ અને સભા ભરાઈ નિર્ણય વિચાર કર્યો ભાઈ આ શું કરવું. બધાએ કહ્યું ના ખવાય, પ્રાણ જાય તોય ના ખવાય. શિવકુમાર શાસ્ત્રીએ કહ્યું કે નહીં ખવાય, આ આપદ ધર્મ છે. અને શું કહેવાય? આપદ ધર્મ છે. અને જે આપદ ધર્મ છે એને અપવાદ કહેવાય. એવું કે છે કે સોમનાથ ના મહાદેવ ઉપર જયારે મોહમ્મદ ગજની લશ્કર લઈને ચડી આવ્યો તો એને આગળ બધી ગાયો રાખેલી, આગળ ગાયો રાખીને પાછળ લશ્કરને સંતાડી અને પાછળ લશ્કર ચાલે. પેલા જે કોટ ઉપર જે કિલ્લા ઉપર બેઠેલા જે સૈનિકો છે, રાજપૂતો છે, એ આ ગાયો ઉપર હથિયાર ના ચલાવે, બાણ ના ચલાવે, કેમ કે ગાયને ના મરાય. અને એ જાણી ગયો કે આ ગાયને મારવાના નથી એટલે આપણે ઠેઠ કિલ્લા સુધી પહોંચી જઈશું. અને કિલ્લા સુધી પહોંચી ગયા ત્યારે કાશીમાં ચર્ચા થઈ ગઈ. હું ત્યારે હતો. બધા લોકોએ કહ્યું ભલે ગમે તે થાય પણ ગાય ઉપર ના ચલાવે. જે ત્યારે એ વખતે જે ડાયા માણસો હતા, શાણા માણસો, જે દેશ અને કાળને સમજનારા હતા, એમણે કહ્યું કે નહીં, એ વખતે ગાય ઉપર શસ્ત્ર ચલાવાય. અંતે તો એ ગાયો મરવાની જ છે. એ જે આગળ રાખનારા છે એ કઈ ગૌની પૂજા કરનારા નથી. અને ગાયો જ નહીં મરે, તમારી સંસ્કૃતિ, તમારો ધર્મ બધું જ નષ્ટ થશે. એટલે થોડોક નાશ થતો હોય તો એ કરવો જરૂરી છે. જો એ થોડાક નાશને તમે બચાવો તો મોટો વિનાશ થઈ જાય. પછી મોટા વિનાશને તમે રોકી ન શકો. તો જે લોકો એમ કહ્યું કે આ ટાઈમે આ ના થાય તો એ દેશને સમજનારા નતા, એ કાળને સમજનારા નતા, એ વેદ્યા હતા. એટલે ધર્મ ડુબાડનારો ધર્મ થાય, તારનારો ના થાય. એ ધર્મ છે એ વ્યક્તિનું કલ્યાણ કરનારો ના થાય. શિવકુમાર શાસ્ત્રીએ કહ્યું નહીં, એમનો પ્રાણ બચતો હોય તો એમણે એ વસ્તુ ખાવી, પછી પ્રાયશ્ચિત કરી લેવું. પછી નહીં ખાવાનું, પણ પછી પ્રાયશ્ચિત કરી લેવા. એટલે ધર્મને જાણવા માટે એક તરફ શાસ્ત્ર જાણવા જરૂરી છે તો બીજી તરફ દેશ ને કાળ ને પરિસ્થિતિ જાણવી પણ જરૂરી છે. જો દેશ ને કાળ ને પરિસ્થિતિને જો એ ના જાણે તો ધર્મ ક્ષીણ થઈ જાય. ધર્મ તો માત્ર વેદિયાપણું થઈ જાય. એટલે એમને છૂટ આપી અને લશ્કર બચી ગયું ત્યાં સુધી. એટલે ધર્મસ્ય તત્વમ નિહિતં ગુહાયામ મહાજનો યેન ગતસ્થ પંથા. મહાજન જેનાથી ગયો હોય એનું નામ માર્ગ કહેવાય. તો મેં આ જે વ્યાખ્યા કરી એ વ્યાખ્યાનો સદુપયોગ થાય ને દુરુપયોગ થાય. દુરુપયોગ એટલા અંશમાં કે આપણને જે પરિસ્થિતિમાં જે અનુકૂળ લાગે એ કરી લેવું. એને આપદ ધર્મ ના કહેવાય, એને સગવડિયો ધર્મ કહેવાય. સગવડિયો ધર્મ જુદો અને આપદ ધર્મ જુદો. આપદ ધર્મ એટલે શું? જે કર્યા વિના તમારા પ્રાણ બચતા ના હોય, તમને વધારે મોટું નુકસાન થતું હોય એવું કરવાનું માટે જે કહેવાય એને